વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પુટિકાઓ વિશે ભણી ગયા હતા, બરોબર છે. અને આજના લેક્ચરની અંદર આપણે ભણવાનું છે મેન્સ્ટ્રુએશન સાયકલ, જેની આકૃતિ મેં ઓલરેડી દોરીને રાખેલી છે. મેન્સ્ટ્રુએશન સાયકલ એટલે કે માસિક ચક્રનો અભ્યાસ. માસિક ચક્રની ઘટના જે છે એ દર 28 દિવસે પુનરાવર્તિત, 28 કે 29 દિવસે પુનરાવર્તિત થતી હોય તો એની અંદર પેટા પેટા કયા કયા પ્રકારના તબક્કા છે અને કેવા પ્રકારના ફેરફારો જે છે થાય છે. તો આજનો આપણો ટોપિક જે છે માસિક ચક્ર એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ. બરોબર, મેન્સ્ટ્રુએશન સાયકલનો અભ્યાસ કરવાનો છે. બરોબર, આપણે અગાઉ ભણી ગયા એમ કે ભાઈ નોન પ્રાઇમેટ્સ ની અંદર જે ફેરફારો થાય એને આપણે બોલવામાં આવે છે ઈસ્ટ્રસ ચક્ર. પણ મનુષ્ય જેવા પ્રાઇમેટ્સ, મનુષ્ય વાંદરાઓ જેવા, જેને આપણે બોલીશું પ્રાઇમેટ્સ ની અંદર એના ગર્ભાશયની દિવાલમાં થતા ફેરફારોને આપણે બોલીશું મેન્સ્ટ્રુઅલ સાયકલ. તો નોન પ્રાઇમેટ્સ ની અંદર એટલે કે ગાય ભેંસની અંદર આપણે બોલીશું ઈસ્ટ્રસ ચક્ર, અને પ્રાઇમેટ્સ મનુષ્ય વાંદરાઓ ચિમ્પાન્ઝી ની અંદર એને મેન્સ્ટ્રુઅલ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. તો આપણે આ જે ફિમેલ ની અંદર મેન્સ્ટ્રુએશન સાયકલ નો અભ્યાસ જે કરવાનો જે છે, પહેલા બે ત્રણ શબ્દો યાદ રાખવાના છે કે મેન્સ્ટ્રુએશન સાયકલ ની શરૂઆત ક્યારે થશે, તો કે તરુણાવસ્થાએ સૌપ્રથમ માસિક ચક્રની શરૂઆત થાય તરુણાવસ્થાએ સૌપ્રથમ માસિક ચક્રની શરૂઆત થાય એને બોલવામાં આવે છે મિનાર્ચી. શબ્દ યાદ રાખવાના છે મિનાર્ચી, અથવા તો આપણે એને ગુજરાતીમાં બોલશું રજોદર્શન. તરુણાવસ્થાએ સૌપ્રથમ માસિક ચક્રની શરૂઆત થશે. ફર્સ્ટ મેન્સ્ટ્રુએશન સાયકલ જ્યારે જોવા મળે ત્યારે એને બોલવામાં આવે છે મિનાર્ચી અથવા તો રજોદર્શન. અને લગભગ, બરાબર, માદાની અંદર લગભગ 50 વર્ષની આજુબાજુ જે છે એ માસિક ચક્ર જે છે એ બંધ થાય છે. મેન્સ્ટ્રુએશન સાયકલ બંધ થાય અને એને બોલવામાં આવે છે મેનોપોઝ, અથવા તો ગુજરાતીમાં આપણે બોલશું રજો નિવૃત્તિ. તો સૌપ્રથમ મેન્સ્ટ્રુએશન સાયકલની શરૂઆત થાય એને આપણે બોલશું મિનાર્ચી, ધેટ ઇઝ રજોદર્શન. અને ત્યાર પછી મેન્સ્ટ્રુએશન સાયકલ લગભગ 50 વર્ષની આજુબાજુ બંધ થાય જેને આપણે બોલશું મેનોપોઝ એટલે કે રજો નિવૃત્તિ. હવે મેં તમને કીધું કે ભાઈ માસિક ચક્ર જે છે દર 28 કે 29 દિવસ, એન્સર એમાં લખ્યું છે 28 કે 29 દિવસે પુનરાવર્તિત થતી ઘટના છે, પુનરાવર્તિત થાય. બરાબર. હવે મેન્સ્ટ્રુએશન સાયકલ જે 28 દિવસ સુધી ચાલે છે, બરોબર, 28 કે 29 દિવસ સુધી ચાલે છે, એની અંદર થતી ઘટનાઓને આપણે 3 તબક્કામાં વહેંચી છે. બરોબર છે. પહેલો તબક્કો જે છે, ફર્સ્ટ ફેઝ, એને આપણે બોલશું સ્ત્રાવી તબક્કો. સ્ત્રાવી તબક્કો, ધેટ ઇઝ બ્લીડિંગ ફેઝ. મેન્સ્ટ્રુએશન સાયકલ આપણે એક સ્ત્રાવી તબક્કાથી લઈને અન્ય સ્ત્રાવી તબક્કા સુધી આપણે ભણશું કે એ તબક્કા દરમિયાન, વચગાળા સમય દરમિયાન કઈ કઈ ઘટનાઓ જે છે થશે. તો સ્ત્રાવી તબક્કાની વાત કરીએ કે આ તબક્કો જે છે લગભગ 3 થી 5 દિવસ સુધી ચાલે છે, 3 to 5 days. શું થશે તો કે આ તબક્કાની અંદર ગર્ભાશયની દિવાલ, કઈ દિવાલ, તો કે એન્ડોમેટ્રિયમ. તમે જો
આકૃતિમાં તમે જો શું શું દર્શાવેલું છે, તો આ જે દર્શાવેલું છે 4-5 વસ્તુ દર્શાવેલી છે. અહીંયા આપણે દિવસો દર્શાવેલા છે, ડેઝ. અહીંયા તો કે આ જે છે એ ગર્ભાશયની દિવાલ એન્ડોમેટ્રિયમમાં થતા ફેરફારો છે કે એન્ડોમેટ્રિયમની દિવાલ અહીંયાથી છે, પછી વળી પાછી દિવાલ બને છે અને વળી પાછી તૂટે છે. પછી અહીંયા દર્શાવેલું છે અંડપિંડમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ એટલે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના લેવલમાં થતા ફેરફારો. અહીંયા આપણે દર્શાવ્યું છે પુટિકાઓનો વિકાસ અને ઉપર દર્શાવેલા છે પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ એટલે કે ગોનેડોટ્રોપિક હોર્મોન્સ એટલે કે LH અને FSH, લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનના લેવલના એના સ્તરમાં થતા ફેરફારો. તો અહીંયા તમે જો કે આ પોઝિશનમાં અહીંયાથી આપણે શરૂઆત કરી તો કે અહીંયા ઋતુસ્ત્રાવનો તબક્કો છે, મતલબ કે બ્લીડિંગ ફેઝ, સ્ત્રાવી તબક્કો. કે અહીંયા આ જે એન્ડોમેટ્રિયમની દિવાલ જે છે, એન્ડોમેટ્રિયમની દિવાલ જે છે એ શું થાય છે, તો કે એન્ડોમેટ્રિયમની દિવાલ જે છે શું થશે, તો કે તૂટે છે. એન્ડોમેટ્રિયમની દિવાલ તૂટે છે એટલે અહીંયા શું થશે, બ્લીડિંગ ફેઝ થશે એટલે કે સ્ત્રાવી તબક્કાની શરૂઆત થશે. બરોબર છે, સ્ત્રાવી તબક્કો, બ્લીડિંગ ફેઝ. બરોબર, 3 થી 5 દિવસ સુધી ચાલે છે. શું કામ થશે, તો કે ગર્ભાશયની આ જે દિવાલ જે છે એન્ડોમેટ્રિયમ, બરોબર, દિવાલ એન્ડોમેટ્રિયમની દિવાલ જે છે એ શું થાય છે, તૂટે છે. બરોબર, અને જે મતલબ એન્ડોમેટ્રિયમની દિવાલમાં જે રુધિર વાહિનીઓ હોય એ તૂટે છે અને જે નકામો ભાગ જે છે, બરોબર, જે યોનિ માર્ગ દ્વારા બહાર આવે છે. એન્ડોમેટ્રિયમની દિવાલ તૂટે છે અને રુધિર યોનિ માર્ગ દ્વારા બહાર આવે છે. બરોબર છે, જેને આપણે બોલશું બ્લીડિંગ ફેઝ એટલે કે ઋતુસ્ત્રાવ. આગળ વધીએ. લગભગ 40 to 80 ml, 40 થી 80 ml રુધિરનો શું થાય, વ્યય થાય. 40 થી 80 ml રુધિરનો શું થશે, વ્યય થાય છે. બરોબર છે. આગળ, ઋતુસ્ત્રાવ દરમિયાન બહાર આવતું રુધિર જે છે એ ગંઠાઈ જતું નથી, ક્લોટ થતું નથી. શું કામ ક્લોટ થતું નથી, તો એને ક્લોટ થતું અટકાવવા માટે એની અંદર ફાઇબ્રિનોલાઇટિક ઉત્સેચકો હોય. યાદ રાખજો, આઉટ ઓફ NCERT નું છે કે સ્ત્રાવી તબક્કા દરમિયાન, ઋતુસ્ત્રાવ દરમિયાન બહાર આવતું બ્લડ જે છે ક્લોટ થતું નથી કે ગંઠાઈ જતું. શું કામ, તો કે રુધિરને ગંઠાઈ જતું અટકાવવા માટે એની અંદર ફાઇબ્રિનોલાઇટિક ઉત્સેચકો હાજર હોય છે. અને આ ઘટના ક્યારે થાય, બ્લીડિંગ ફેઝ ક્યારે આવશે, તો કે આ ઘટના ત્યારે જ થાય જ્યારે દ્વિતીય પૂર્વ અંડકોષનું ફલન ન થયું હોય. મતલબ જ્યારે શુક્રકોષ એની સાથે એટેચ ન થાય તો જ આ ઘટના થાય. જો શુક્રકોષ વડે અંડકોષનું ફલન થઈ જાય, ફલિતાન બની જાય, તો એન્ડોમેટ્રિયમની દિવાલ એમ નામ રહેશે, એની અંદર ફલિતાનનું સ્થાપન થઈ જાય, ગર્ભસ્થાપનની પ્રક્રિયા થઈ જશે. બરાબર છે, ન થયું હોય ત્યારે જ થશે. તો યાદ રાખવાનું છે કે સ્ત્રાવી તબક્કાની ગેરહાજરી, જો કોઈ લેડીની અંદર મેન્સ્ટ્રુએશન સાયકલ બંધ થઈ જાય, બરોબર, સ્ત્રાવી તબક્કો ગેરહાજર હોય, મતલબ કે ઋતુસ્ત્રાવનો તબક્કો ન થાય, તો લગભગ ઈ શું સૂચવે છે, તો કે ગર્ભધારણની પૂર્વધારણા છે. ગર્ભધારણની પૂર્વધારણા સૂચવે છે. જો મેન્સ્ટ્રુએશન સાયકલ બંધ થઈ જાય, મતલબ સ્ત્રાવી તબક્કો ન થાય, તો એવું કહી શકાય કે લેડી પ્રેગ્નન્ટ થઈ હોઈ શકે છે. કારણ કે જો શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય તો ફલિતાન બને, ફલિતાન બને તો આ એન્ડોમેટ્રિયમની દિવાલ તૂટે ને, એ ફરી એન્ડોમેટ્રિયમની દિવાલની અંદર, ગર્ભાશયની દિવાલની અંદર એ ફલિતાનનું સ્થાપન થઈ જાય, નવી સંતતિના વિકાસની શરૂઆત થઈ જાય. બરોબર, એટલે સ્ત્રાવી તબક્કો બંધ થઈ જાય. પણ જો સ્ત્રાવી તબક્કો હોય તો લેડી પ્રેગ્નન્ટ ના હોય. પણ જો કોઈ કારણોસર સ્ત્રાવી તબક્કો ગેરહાજર હોય, બરોબર છે, કોઈ પ્રેગ્નન્ટ લેડી છે, બરોબર, લાસ્ટ મંથની અંદર એની અંદર મેન્સ્ટ્રુએશન સાયકલ છે, છેલ્લા મહિનાની અંદર એને બ્લીડિંગ ફેઝમાંથી પસાર થઈ છે, ને હવે છે નેક્સ્ટ મંથની અંદર બ્લીડિંગ ફેઝ આવતું નથી,
તો પોસિબિલિટી હોઈ શકે કે એ પ્રેગ્નન્ટ હોઈ શકે છે, પ્રેગ્નન્ટ બની છે એવું કહી શકાય. ગર્ભધારણની પૂર્વધારણા જે છે સૂચવે છે. પણ દરેક કિસ્સામાં આવું હોતું નથી. ઘણીવાર તાણ કે ખરાબ સ્વાસ્થ્યને કારણે પણ આવું હોઈ શકે છે. સ્ટ્રેસ હોય કે સ્વાસ્થ્ય થોડું ખરાબ હોય, બરોબર, તાણ, સ્ટ્રેસ અથવા તો હેલ્થ જે છે પુઅર હેલ્થ હોય તો ખરાબ સ્વાસ્થ્યને કારણે પણ આવું થઈ શકે છે. પણ તમને પરીક્ષામાં એવું પૂછે કે બ્લીડિંગ ફેઝની ગેરહાજરી, કોઈ લેડીની અંદર બ્લીડિંગ ફેઝની ગેરહાજરી છે અથવા તો સ્ત્રાવી તબક્કો જોવા મળતો નથી કે હવે નવી મેન્સ્ટ્રુએશન સાયકલ બંધ થઈ ગઈ, તો શક્યતા શું હોઈ શકે? તો શક્યતા એ જ હોઈ શકે કે લેડી જે છે પ્રેગ્નન્ટ થઈ ગઈ છે, બરોબર, પ્રેગ્નન્ટ છે, ગર્ભધારણની ઘટના થઈ ગઈ છે, એટલા માટે હવે નવી મેન્સ્ટ્રુએશન સાયકલ એટલે કે સ્ત્રાવી તબક્કો જોવા મળશે નહીં. તો યાદ રાખજો, પહેલો તબક્કો આપણે ભણ્યા સ્ત્રાવી તબક્કો, બ્લીડિંગ ફેઝ 3 to 5 ડેઝ. શું કામ થશે? તો કે ગર્ભસ્થાપન માટે તૈયાર થયેલી એન્ડોમેટ્રિયમની દિવાલ જે છે તૂટી જાય, અને તૂટી જાય એટલે રુધિર જે છે યોનિ માર્ગ દ્વારા બહાર આવશે. 40 થી 80 ml બ્લડનો વ્યય થશે. આ બ્લડ ગંધાઈ જતું નથી કારણ કે એમાં ફાઇબ્રોનાઇટિક ઉત્સેચકો હોય, અને આ ઘટના ત્યારે જ થાય જ્યારે દ્વિતીય પુરુષનું ફલન ન થાય. જો ફલન થઈ ગયું હોય તો ફલિતાન બની ગર્ભાશયની દિવાલમાં એનું સ્થાપન થઈ જાય. એટલે જો સ્ત્રાવી તબક્કો ગેરહાજર હોય તો એ શું સૂચવે છે કે મે બી લેડી ઇઝ પ્રેગ્નન્ટ, ગર્ભધારણની પૂર્વધારણા સૂચવે છે, બરોબર. અને ઘણીવાર ખરાબ સ્વાસ્થ્ય કે સ્ટ્રેસને કારણે પણ આવું થઈ શકે છે. તો પહેલો તબક્કો થઈ ગયો સ્ત્રાવી તબક્કો, બરોબર. અહીંયા સ્ત્રાવી તબક્કાની શરૂઆત થઈ ગઈ. હવે શું થશે? તો કે નવા અંડકોષ, જે અંડકોષ બન્યો હતો દ્વિતીય પુરુષ, એનું પતન થઈ ગયું. હવે નવા તબક્કાની શું થશે? તો કે શરૂઆત થશે, બરોબર. બીજો તબક્કો જે છે એ છે પુટકીય તબક્કો. આના ઘણા બધા નામ છે. પુટકીય તબક્કો, ફોલિક્યુલર તબક્કો, અથવા તો પ્રોલિફરેટિવ તબક્કો, અથવા તો ઇસ્ટ્રોજેનિક તબક્કો, અથવા તો પૂર્વ અંડપાત તબક્કો. પુટકીય તબક્કો બોલો, ફોલિક્યુલર ફેઝ બોલો, પ્રોલિફરેટિવ ફેઝ બોલો, ઇસ્ટ્રોજેનિક ફેઝ બોલો કે પૂર્વ અંડકોષપાત તબક્કો, બરોબર છે. કેટલા દિવસો સુધી ચાલે છે? તો કે અરાઉન્ડ 3 to 5 ડેઝ સ્ત્રાવી તબક્કો ચાલશે. પછી નવા અંડકોષ બનવાની શરૂઆત થશે, લગભગ 6 to 40 ડેઝ, 6 થી લઈને 14 દિવસ સુધી આ તબક્કો ચાલશે. શું થશે? તો પહેલા જે અંડકોષ બન્યો હતો, શરૂઆતમાં જે અંડકોષ બન્યો છે, જે છેલ્લી મેન્સ્ટ્રુએશન સાયકલના દરમિયાન જે અંડકોષ બન્યો હતો એનું તો પતન થઈ ગયું. તો હવે લેડીની અંદર નવા અંડકોષ બનવાની શરૂઆત થાય. તમે જો અહીંયા ઋતુસ્રાવ થઈ ગયો. હવે શું થશે? તો આ નવી પુટિકામાંથી જે છે એ નવા અંડકોષ બનવાની શું થશે? એ છે શરૂઆત જે છે એ થશે, બરોબર. તો શું થશે પ્રોલિફરેટિવ તબક્કાની અંદર? તો કે વળી પાછી જે આદિ જનન પુટિકા જે છે એમાંથી નવા અંડકોષ બનવાની શરૂઆત થશે. પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા, અને એમાંથી શું બનશે? ગ્રાફિયન પુટિકા. તો આ તબક્કો જે છે અહીંયાથી લઈને અહીંયા સુધીનો તબક્કો, બરોબર છે. આપણે કરી નાખ્યું 3 to 5 ડેઝ. અહીંયાથી જે આ તબક્કો શરૂ થાય જે છે અહીંયાથી લઈને અહીંયા સુધીનો તબક્કો, બરોબર છે, જેને આપણે બોલશું પ્રોલિફરેટિવ તબક્કો. આ તબક્કા દરમિયાન નવા અંડકોષ બનવાની શરૂઆત થશે. પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા, અને એમાંથી પછી આ શું બનશે? ગ્રાફિયન પુટિકા બનવાની શરૂઆત થશે. બીજું આપણે ભણી ગયા વિકસતી પુટિકાઓ જે છે, વિકસતી અંડપુટિકાઓનું બહારનું લેયર થીકા ઇન્ટરના જે છે કોનો સ્ત્રાવ કરે? ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. તો તમે જોઈ શકો છો કે અંડપુટિકાઓનો વિકાસ થશે. અંડપુટિકાઓનો વિકાસ પ્રેરવાનું કામ કોનું છે? તો કે FSH નું છે. FSH અંડપુટિકાઓનો વિકાસ પ્રેરશે. અને વિકસતી અંડપુટિકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે એટલે ધીમે ધીમે બ્લડની અંદર ઇસ્ટ્રોજનનું લેવલ જે છે શું થશે? વધશે. ઇસ્ટ્રોજનનું લેવલ જે છે વધે, કારણ કે વિકસતી અંડપુટિકાઓનું થીકા ઇન્ટરના લેયર ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ જે છે એ કરશે, બરોબર. બીજું, આ સમય દરમિયાન ગ્રેજ્યુઅલી તમે જુઓ તો LH અને FSH પણ વધે છે. લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન
માં એના લેવલમાં શું થશે? વધારો થશે. પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ LH અને FSH ના લેવલમાં શું થશે? વધારો થશે. અને આ જે એન્ડોમેટ્રિયમની દીવાલ જે તૂટી ગઈ હતી એ ધીમે ધીમે નવા અંડકોષ બનવાની શરૂઆત, એટલે ધીમે ધીમે એન્ડોમેટ્રિયમની દીવાલ પણ શું થશે? તૈયાર થશે. ફરીવાર એન્ડોમેટ્રિયમની દીવાલ પુનઃ પ્રસ્થાપિત થાય. એન્ડોમેટ્રિયમની દીવાલ જે છે એ પુનઃ પ્રસ્થાપિત થશે. બરોબર છે. LH અને FSH વચ્ચે FSH શું કરશે? તો આપણે ભણી ગયા FSH જે છે ઈ FSH જે છે પુટિકાઓના વિકાસને પ્રેરે અને વિકસતી પુટિકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરશે. LH શું કરશે? તો કે LH ધીમે ધીમે વધશે. અને યાદ રાખજો જ્યારે ગ્રાફિયન પુટિકા બને, યાદ રાખજો MCQ માટે પૂછાય છે કે મેન્સ્ટ્રુએશન સાયકલના 14મા દિવસે LH અને FSH નું લેવલ જે છે એ કેવું હોય છે? મહત્તમ હોય છે. બરોબર. 14મો દિવસ આવશે ત્યાં સુધીમાં ગ્રાફિયન પુટિકા જે બની જશે. અને LH શું કરશે? તો કે ગ્રાફિયન પુટિકામાંથી આ બધી વસ્તુ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ કે 14મા દિવસે લ્યુટેનાઇઝિંગ હોર્મોન નું પ્રમાણ એકદમ વધશે, મહત્તમ થશે. LH નો યાદ રાખજો 14મા દિવસે LH નો મહત્તમ સ્ત્રાવ થશે. અને આ ઘટનાને બોલવામાં આવે છે LH સર્જ. વેરી ઇમ્પોર્ટન્ટ, LH સર્જ. તો 14મા દિવસે લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને FSH બંને મેક્સિમમ હશે અને LH નો મહત્તમ સ્ત્રાવ થશે અને આપણે બોલશું LH સર્જ. અને આ LH સર્જ LH શું કરાવશે? તો કે ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષનું શું કરાવશે? પતન કરાવશે. તમે જોઈ શકો છો અહીંયાથી દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એનું પતન થશે અને પાછળ શું બનશે? ધેટ ઇઝ કોર્પસ લ્યુટિયમ. તો બે ત્રણ MCQ યાદ રાખવાના છે. LH અને FSH કયા લેવલે મેક્સિમમ હોય? તો કે 14મા દિવસે LH અને FSH નું લેવલ જે છે એ મેક્સિમમ હોય. શરૂઆતના સમયગાળામાં કોનું પ્રમાણ વધે? તો કે ઇસ્ટ્રોજનનું પ્રમાણ જે છે એ વધશે. ગર્ભાશયની દીવાલ વળી પાછી તૈયાર જે છે થશે. બરોબર છે. અને 14મા દિવસે LH સર્જ થશે, એટલે કે LH નો મેક્સિમમ સ્ત્રાવ થશે અને જેના કારણે ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષનું પતન થશે અને પાછળ શું બનશે? ધેટ ઇઝ કોર્પસ લ્યુટિયમ. બરોબર છે. તો આટલી ઘટના તમારે યાદ રાખવાની છે. અને આ લખી દઉં કે LH અને FSH 14મા દિવસે એનું લેવલ જે છે એ 14મા દિવસે જે છે એ મેક્સિમમ હોય. તો જો આનું નામ શું આપ્યું છે? પુટિકાના વિકાસનો તબક્કો. પ્રાથમિક પુટિકામાંથી ગ્રાફિયન પુટિકાનો વિકાસ થાય તો એટલે આપણે કીધું પુટિકીય તબક્કો, ફોલિક્યુલર તબક્કો, પ્લોરિફરેટિવ તબક્કો. બીજું આ તબક્કા દરમિયાન ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે માટે આપણે બોલશું ઇસ્ટ્રોજનિક તબક્કો. અને એમ કહી શકાય કે અંડકોષનું પતન થાય પહેલાનો તબક્કો છે એટલે આપણે બોલશું પૂર્વ અંડકોષપાત તબક્કો. તો શું મળ્યા? ઋતુસ્રાવ થઈ ગયો. આ એક ઘટના મતલબ શરૂઆતની આગળની જે સાયકલ હતી અહીંયા પૂરી થઈ ગઈ. હવે શું થયું? તો કે નવા અંડકોષના વિકાસ થવાની શરૂઆત થઈ. વિકસતી અંડપુટિકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કર્યો. પ્રોજેસ્ટેરોનનું લેવલ એમ નામ છે. ઇસ્ટ્રોજનનું પ્રમાણ ધીમે ધીમે વધ્યું. LH અને FSH વધ્યા. બરોબર. એન્ડોમેટ્રિયમ દીવાલ થોડી તૈયાર થઈ. 14મા દિવસે ગ્રાફિયન પુટિકા બની ગઈ. ગ્રાફિયન પુટિકામાંથી LH ની અસર એટલે દ્વિતીય પૂર્વ અંડકોષનું શું થયું? પતન થયું. પાછળ શું બન્યું? કોર્પસ લ્યુટિયમ. તો અહીંયા સુધીની ઘટના જે છે ને આપણે બોલશું બીજો તબક્કો. હવે ત્રીજો તબક્કાની વાત કરી લઈએ, થર્ડ ફેઝ. આને બોલવામાં આવે છે લ્યુટિયલ તબક્કો અથવા તો આપણે બોલશું પ્રોજેસ્ટોજેનિક તબક્કો. પ્રોજેસ્ટોજેનિક તબક્કો અથવા તો આપણે બોલશું પશ્વ અંડકોષપાત એટલે અંડકોષ પતનના પછીનો તબક્કો પશ્વ અંડકોષપાત તબક્કો. તો ક્યાંથી ક્યાં દિવસ સુધી ચાલશે? તો કે આપણે કહી લઈએ 50 to 28 ડેઝ. 15 દિવસથી લઈને 14મા દિવસ પછી 15 થી લઈને 28 દિવસ સુધી ચાલશે. શું થયું? તો કે
આગળ લ્યુટેનાઇઝિંગ હોર્મોનની અસર હેઠળ ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષનું પતન થયું. દ્વિતીય પૂર્વ અંડકોષનું પતન થયું. દ્વિતીય પૂર્વ અંડકોષના પતન બાદ પાછળ શું બન્યું? કોર્પસ લ્યુટિયમ. બરાબર. દ્વિતીય પૂર્વ અંડકોષના પતન બાદ કોર્પસ લ્યુટિયમ. અને આ કોર્પસ લ્યુટિયમ જે છે એ કોનો સ્ત્રાવ કરે? પ્રોજેસ્ટેરોન નો સ્ત્રાવ કરશે. તમે જોઈ શકો છો કે અહીંયા પ્રોજેસ્ટેરોન નું લેવલ ઓછું હતું. કોર્પસ લ્યુટિયમ બન્યું એટલે કોર્પસ લ્યુટિયમે પ્રોજેસ્ટેરોન નો સ્ત્રાવ કર્યો એટલે હવે ધીમે ધીમે કોનું લેવલ વધ્યું? તો કે પ્રોજેસ્ટેરોન નું લેવલ જે છે શું થશે? વધશે. બરોબર. અને આ પ્રોજેસ્ટેરોન શું કરશે? તો યાદ રાખજો, પ્રોજેસ્ટેરોન જે છે જે એન્ડોમેટ્રિયમની દિવાલ ગર્ભસ્થાપન માટે તૈયાર થતી તેને વધુ જાડી અને વધુ મજબૂત બનાવશે. વધુ જાડી અને વધુ મજબૂત બનાવશે કોણ? પ્રોજેસ્ટેરોન. બરોબર. તો પ્રોજેસ્ટેરોન શું કરશે? એન્ડોમેટ્રિયમની દિવાલ દિવાલને રુધિર કેશિકા યુક્ત બનાવે અને ગર્ભસ્થાપન માટે શું કરશે? તૈયાર જે છે કરશે. બરોબર. અને હવે આ દ્વિતીય પૂર્વ અંડકોષ ક્યાં ગયો હોય? તો કે દ્વિતીય પૂર્વ અંડકોષ અંડવાહિનીમાં ગયો હોય. અને જો હવે એની સાથે શુક્રકોષ જોડાય તો ફલન થાય, ફલિતાન બને તો ફલિતાનનું સ્થાપન ત્યાં થઈ જાય ગર્ભાશયની દિવાલમાં, તો એન્ડોમેટ્રિયમ દિવાલ નહીં તૂટે. પરંતુ જો દ્વિતીય પૂર્વ અંડકોષનું ફલન ન થાય, મતલબ જો આની સાથે શુક્રકોષ એટેચ ન થાય તો ધીમે ધીમે શું થશે? આ કોર્પસ લ્યુટિયમ જે છે એનું વિઘટન થવાની શરૂઆત થાય. જો ફલન નહીં થાય તો કોર્પસ લ્યુટિયમ ડીજનરેટ થાય, કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય. કોર્પસ લ્યુટિયમ કોને સ્ત્રાવ કરતો હતો? પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરતો હતો. એટલે કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય એટલે ધીમે ધીમે પ્રોજેસ્ટેરોનનું લેવલ ઘટે, અને પ્રોજેસ્ટેરોનનું લેવલ ઘટે એટલે ફલન નહીં થાય, એટલે વળી પાછી આ જે ફલન માટે તૈયાર થયેલી દિવાલ જે છે એ તૂટી જશે. 28 દિવસની આજુબાજુને ફરી પાછું ઋતુસ્ત્રાવ થશે. એટલે કે એન્ડોમેટ્રિયમની દિવાલ બની તૂટી ગઈ, વળી પાછી ફરીવાર બનશે. ફલન થાય તો ટકશે, ફલન નકર પછી તૂટશે. બરોબર છે. તો કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય, પ્રોજેસ્ટેરોન ઘટે, અને પ્રોજેસ્ટેરોન ઘટે એટલે એન્ડોમેટ્રિયમની દિવાલ જે છે તૂટી જશે. અને એન્ડોમેટ્રિયમની દિવાલ તૂટે એટલે વળી પાછો સાયકલ પૂરી થઈ ગઈ અને નવી સાયકલની શરૂઆત થાય પહેલા ઋતુસ્ત્રાવ તબક્કાની શું થશે? શરૂઆત થશે. વળી પાછા ક્યાં આવી ગયા આપણે? અહીંયા. બરોબર છે. ઋતુસ્ત્રાવની ઘટના જે છે એ થશે. તો અનમેરિડ લેડીની અંદર, મતલબ જે મેરિડ નથી એ લેડીની અંદર, અથવા તો જ્યાં સુધી મેરેજ ન થાય ત્યાં સુધી દરેકની અંદર મેન્સ્ટ્રુએશન સાયકલ આ પ્રમાણે ચાલતી હશે. બરોબર છે. કે એક ચક્ર પૂરું થાય. બરોબર છે. મતલબ આપણે ક્યાંથી શરૂઆત કરી? સ્ત્રાવી તબક્કાથી શરૂઆત કરી. મતલબ એક મેન્સ્ટ્રુએશન સાયકલ આગળ પૂરી થઈ ગઈ છે તો સ્ત્રાવી તબક્કો થઈ ગયો. સ્ત્રાવી તબક્કો થઈ ગયો એટલે આગળની મેન્સ્ટ્રુએશન સાયકલમાં જે અંડકોષ બન્યો તેનું ફલન ન થયું એટલે દિવાલ તૂટી ગઈ. હવે વળી પાછું શું થશે? તો કે નવા અંડકોષ બનવાની શરૂઆત થશે. નવો અંડકોષ બનશે. અંડકોષના સ્થાપન માટે સાથોસાથ એન્ડોમેટ્રિયમની દિવાલ પણ બને. બરોબર. અને ફાઇનલી જો અંતે ફલન ન થાય તો ફરી પાછી દિવાલ શું થશે? તૂટી જશે. વળી પાછા સ્ત્રાવી તબક્કાની શું થશે? શરૂઆત જે છે થશે. તો આ રીતે દરેક લેડીની અંદર મેન્સ્ટ્રુએશન સાયકલ જે છે એ ચાલતી હોય છે. અને યાદ રાખજો, પ્રોજેસ્ટેરોન ક્યાં ગયો? પ્રોજેસ્ટેરોનને બોલવામાં આવે છે પ્રેગ્નન્સી હોર્મોન. યાદ રાખજો, પ્રેગ્નન્સી હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે પ્રોજેસ્ટેરોનને. બરોબર.
તો મેન્સ્ટ્રુએશન સાયકલની આપણે વાત કરી, 3 તબક્કાની આપણે વાત કરી. સ્ત્રાવી તબક્કો, બરોબર, ત્યાર પછી પ્રોલિફરેટરી તબક્કો, પુટકીય તબક્કો, કારણ કે આ તબક્કામાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધે એટલે એસ્ટ્રોજનિક તબક્કો, ત્યાર પછીનો લ્યુટિયલ તબક્કો, અને તબક્કામાં પ્રોજેસ્ટરનું પ્રમાણ વધે એટલે પ્રોજેસ્ટ્રોજનિક તબક્કો, અને અંડકોષ પતનના પછીનો તબક્કો એટલે પશુ અંડકોષ પાદ તબક્કો. તો આ રીતે દરેક લેડીની અંદર મેન્સ્ટ્રુએશન સાયકલ ચાલે છે. ક્યારે બંધ થશે? તો કે આ કન્ડિશનમાં બંધ થાય, મતલબ કે આ દ્વિતીય પૂર્વ અંડકોષ ક્યાં ગયો? અંડવાહિનીમાં ગયો, એની સાથે શુક્રકોષ જોડાણો, બરોબર, પરિપક્વ અંડકોષ બન્યો, ફલન થયું, ફલિતાંડ બન્યો. તો એ ફલિતાંડનું સ્થાપન અહીંયા થઈ જાય તો પછી એન્ડોમેટ્રિયમની દિવાલ નીકળે. પણ જો આનું ફલન ન થાય તો કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય. આનું વિઘટન થાય એટલે પ્રોજેસ્ટેરોન ઘટે. જો આ વિઘટન કેવું છે? આપણે વિઘટન ડીજનરેટેડ કોર્પસ લ્યુટિયમ, આનું વિઘટન થઈ ગયું એટલે પ્રોજેસ્ટેરોન ઘટ્યો એટલે એન્ડોમેટ્રિયમની દિવાલ જે છે તૂટી જશે. તૂટશે એટલે વળી પાછી બ્લીડિંગ ફેઝ સ્ત્રાવી તબક્કાની શરૂઆત જે છે થશે. બરોબર, તો વ્યવસ્થિત રીતે સમજજો. બરોબર, કોઈ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરી કે વોટ્સઅપથી તમે ડાઉટ તમારો સોલ્વ કરી શકો છો. બરોબર છે, પણ બોર્ડ વર્કની બુક અને સમજીને લખજો. બરોબર છે, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, જોતા રહેજો. બરોબર, નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે ફલન કરાવશું, મતલબ શુક્રકોષ અંડકોષ વડે ફલન થશે. ફલન થઈને ફલિતાંડ કેવી રીતે બનશે, એનું ગર્ભાશયની દિવાલમાં સ્થાપન કેવી રીતે થશે એની આપણે ચર્ચા કરશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું ફલન અને ગર્ભસ્થાપન.